જય સ્વામિનારાયણ. હવે આગળની માહિતી કે ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. એમણે શું કર્યું? વિરોધ, ઊંચ નીચના ભેદભાવ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. ઊંચ નીચના ભેદભાવ એટલે આપણે જોઈએ કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં ભલે જન્મ લે એટલે તે ઊંચો છે, એનું કુળ ઊંચું છે એવું નહીં. મનુષ્ય પોતાના કર્મોથી, પોતાના સદવિચારોથી, પોતાના સત્ય અને અહિંસાના પાલનથી ઊંચ બને છે. સ્ત્રીઓને મહત્ત્વ, તેમણે શું કર્યું? સ્ત્રીઓને મહત્ત્વ આપ્યું. બુદ્ધે પોતાના માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા અને લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને હિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. કોણે કર્યો? ગૌતમ બુદ્ધે. કે અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના જે ભેદભાવો હતા સમાજમાં એનો એમણે શું કર્યું? વિરોધ કર્યો. અને 80 વર્ષની વયે કુશીનારામાં એમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ એમના વિચારોને ધર્મ શું છે? જીવંત રહ્યા છે. એટલે ગૌતમ બુદ્ધ એમણે શું કર્યું? લોકોને સત્ય અહિંસાના ઉપદેશો આપ્યા, તેમજ ઊંચ નીચના ભેદભાવનો એમણે વિરોધ કર્યો. એણે કર્મકાંડનો એમણે વિરોધ કર્યું કે પશુ હિંસાને એમણે શું કરી? અટકાવી. આપણે જાણીએ જ છીએ કે બધા પશુઓની બલિ ચડાવે છે, પણ એમણે શું કર્યું? પશુ હિંસાને અટકાવવા માટે શું કર્યું? વિરોધ કર્યો. અને એમણે કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ જ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. હવે આગળ આપણે જોઈએ મહાવીર સ્વામી. ગૌતમ બુદ્ધ વિશે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું મહાવીર સ્વામી વિશે. આગળના વિડીયોમાં આપણે એની માહિતી મેળવીશું.